નમસ્કાર મિત્રો, આજે મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં થશો? આજે અમે આવ્યા છીએ ખેતરમાં. તમે જોઈ શકો છો, આજે અમારું ખેતર એકદમ મસ્ત દેવાલ ઘઉં છે. એકદમ લીલા લીલા ઘઉં છે, પાકા થશે તો તમને બતાવીશું. આ ઘઉં છે, આ અમારું ખેતર છે. તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. કેવું લાગે કોમેન્ટમાં પણ જણાવજો. મસ્ત. તો મિત્રો, તમને કેવું લાગે પણ તે પણ જણાવજો. આવા જ વિલેજ લાઈફ અથવા વિલેજના વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરી નાખજો. તમે જોઈ શકો છો, આ વ્યૂ કેટલું સુંદર છે. હા, પેલી રહી મારી બાઈક. આજે હું બાઈક લઈને આવ્યો હતો, એ છે મારી બાઈક. તો તમને કેવું લાગે તે પણ જણાવજો કોમેન્ટમાં. તમને હજુ પેલી બાજુ જઈને બતાવી. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આ છે કહું છેક ઝાડ દેખાય ત્યાં સુધી આ મારું ખેતર છે. તો તમે આગળ વ્લોગમાં બની રહેજો અને આજે હું શું કામ કરીશ તે પણ તમને બતાવીશ આગળ વ્લોગમાં. મિત્રો, ફાઇનલી આપણે ખેતરમાંથી બધું જોઈ લીધું. પાક કેવો છે તે, પાણી ફેરવવાનું આવશે કે નહીં તે હજુ તો સૂક્યું નહીં, એટલે હજુ પાણી ફેરવાનું નહીં આવે. તો હવે આપણે ઘર જઈએ છીએ. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો દોસ્તો, આપણી બાઇક પેલી રહી. આપણે આવ્યા છીએ બાઇક લઈને ખેતરમાં, કારણ કે આ ખેતર દૂર છે બહુ, એટલે અમે બાઇક લઈને આવ્યા. આશરે લગભગ 1.5 કિલોમીટરની આજુબાજુ હશે. 1.5 કિલોમીટરથી પણ વધારે ના, 1.5 કિલોમીટર એટલું થશે, વધારે નહીં હોય. તો આપણી રહી બાઇક. તો હવે આપણે જઈએ ઘરે. બની રહેજો. ઘરે જઈને શું કામ કરીએ કેવું છે તે તમને બતાવીએ. ચલો મળીએ હવે ઘરે. તો મિત્રો, ફાઇનલી હું ઘર આવી જઈશું. છે એટલે હું ઘર આવી જઈશું. આજે ટ્રેક્ટર લઈને કઈ જવાનો છું એ તમને હું આગળ બતાવીશ. આગળ ચલો મિત્રો, બાય. તો મિત્રો, મેં ભાઈ ગયા રહી તું. સંદીપનો ટ્રેક્ટર ભરાય, તમે જોઈ શકો છો. દોસ્તો, ફાઇનલી મેં ઘર આવી ગયો ફાઇનલી. તો તમને નંદીનો વ્યૂ નહીં બતાવી શક્યો, કારણ કે વિડીયો બનાવ્યો નહીં, થોડી પ્રોબ્લેમ હતો. એટલે ચલીએ નેક્સ્ટ વિડીયોમાં મળીશું, બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય. બ્લોગમાં લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો.